તો શું ખેડૂત કોઈને આગળ ઝૂકશે એમ માની રહ્યા છો? નહીં ઝૂકે. અમે તમારી ખોટી બિવરાણીમાં આવતા નથી. આપણે રાહ જોવાની છે કે આપણું જે લેખિતની આપણે આ માંગણીઓ આપી છે એનો જવાબ ક્યાં સુધી આવે છે. એવા ઈસુદાન ગઢવી પણ આપણી વચ્ચે 12:30 પધારવાના છે. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે આપણા આંદોલનનો 6થો દિવસ મિત્રો. જો કે કાલે જિલ્લા કલેક્ટર અને તાલુકા કલેક્ટર બંને આવ્યા હતા મિત્રો. અમારી મિટિંગમાં 5-10 મિનિટ રોકાયા હતા મિત્રો. જે અમારી માંગ છે આખું લિસ્ટ છે મિત્રો, તે લિસ્ટ એમને આપી દઉં મિત્રો. હવે એમને મિટિંગ કરશે અને જણાવશે કે અમારી કઈ માંગ અમારીથી પૂરી થશે. માંગ કઈ આપણા વિડીયોમાં આગળ જાણીશું. જે આપણે એક ફ્રેન્ડ છે સંજય કરીને, એમને પૂછી લઈશું માંગ, કારણ કે માનવ માંગ એટલી બધી કાંઈ ખાસ ખબર નથી. એટલા માટે આપણે સંજયને જઈને પૂછી લઈશું આંદોલનમાં કે માંગ શું શું હતી એ જણાવશે અને શું શું વાત થઈ હતી એ બી જણાવશે. કારણ કે જે મિટિંગ કરી એમાં 5-10 જણો હતા અહીંયા જોડે વચ્ચે, એટલા માટે આપણે કંઈ ખાસ ખબર નથી. એટલે મેં કાલના વિડીયોમાં પણ નાખ્યું નહોતું. તો આજે છે આપણા આંદોલનનો 6થો દિવસ અને ત્યાં જઈને જાણશું. અને આજે હું તમને બતાવીશ મિત્રો કે આ આંદોલન કેમ કર્યું છે મિત્રો. કારણ કે કેમિકલમાં કેટલા લોકો મરી જાય તમને ફોટા સાથે બતાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. બધી અપડેટ આપણે આવા વિડીયોમાં કવર કરીશું. મિત્રો આજના આંદોલનમાં આપણા એવા ક્રાંતિકારી યુવરાજસિંહ જાડેજા આવવાના છે મિત્રો. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. અને એવા ઘણા બધા ક્રાંતિકારીઓ આવવાના છે જે આપણા આંદોલનમાં આજે ભાગ લેવાના છે અને આપણે એમનું સજેશન કરશે. તો એ બી આપણે સાંભળશું. વિડીયોમાં હું બધું બતાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તો મિત્રો આપણા આંદોલનનો છે આજે 6થો દિવસ અને તમે જોઈ શકો છો આપણે સંજયભાઈ અને ચિરાગભાઈ જે આંદોલનનું મેન કાર્યકારી કામ કરતા હોય છે મિત્રો. તો આપણે કાલની જે મિટિંગ થઈ એ બી જાણીશું અને આજના આપણા આંદોલનમાં કોણ કોણ આવવાના છે એ બી જાણી લઈશું. તો પહેલાં સંજયભાઈ આપણે જણાવો કે કાલે આપણા જે જિલ્લા કલેક્ટર અને ધોળકા કલેક્ટર આવ્યા હતા તે રીતે આપણે મિટિંગ થઈ, એમાં શું શું આપણી માંગ હતી અને અથવા એ બધું જણાવો એમ. મિત્રો કાલે 5મો દિવસ હતો અને તેમાં કલેક્ટર સાહેબ શ્રી આવ્યા હતા. કલેક્ટર એટલે એમની સત્તા ધારાસભ્ય કરતાં પણ ઊંચી કહેવાય છે અને આપણી વચ્ચે આવ્યા એ બહુ મોટી વાત છે. તો આપણી જે મુખ્ય માગણીઓ હતી કે આ પાણી સદંતર બંધ કરવું જોઈએ, પછી આપણે જ્યાં મુખ્ય જગ્યા છે ત્યાં આરસીસીની દિવાલ કરવી જોઈએ, ગામમાં પીવાના પાણીની તકલીફ છે એના માટે નર્મદાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધા મુદ્દાઓ હતા, મુખ્ય મુદ્દાઓ. બીજા ઘણા મુદ્દાઓ હતા. કેન્સરનું વળતર મળવું જોઈએ, એમ કરીને ટોટલ 10-12 જેવા મુદ્દા હતા જે આપણે લેખિતમાં એ લોકોને આપ્યા છે. હવે આપણે રાહ જોવાની છે કે આપણું જે લેખિતની આપણે આ માંગણીઓ આપી છે એનો જવાબ ક્યાં સુધી આવે છે. બરાબર. આજે આપણા આંદોલનનો 6થો દિવસ. 6થા દિવસની વાત કરીએ તો આજે જે નાના બાળકો, જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલની અંદર કે કોલેજની અંદર ભણતર લઈ રહ્યા છે, એવા બાળકોના મસીહા કહેવાય કે જે એમના માટે હર હંમેશ ખડા પગે હોય છે. એવા આપણા સૌના લોક લાડીલા એવા યુવરાજસિંહ જાડેજા આપણી વચ્ચે 12 વાગે પધારવાના છે. અને પત્રકાર પરિષદમાં અને અત્યારે હાલમાં આમ આદમી પાર્ટીમાં એમનું બહુ મોટું નામ છે એવા ઈસુદાન ગઢવી પણ આપણી વચ્ચે 12:30 પધારવાના છે. અને જો ત્રીજી વાત કરવા જાઉં તો મુકેશભાઈ રાજપરા જે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, જેમને હર હંમેશ ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે, એ પણ આપણી વચ્ચે 1 વાગે પધારવાના છે. તો આજનો આપણો આંદોલનનો 6થો દિવસ બહુ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે કાલે 5મા દિવસે તમે જોયું જિલ્લા કલેક્ટરને પણ અહીંયા દોડતું થવું પડ્યું હતું. કારણ કે આંદોલનનો બીજો દિવસ હતો ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબે એવું કીધું હતું કે તમે વાત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવો. પણ આપણા ગામ લોકોનો એક જ અવાજ હતો, એક જ વાત હતી, ખેડૂત મિત્રોની એક જ વાત હતી કે કલેક્ટર સાહેબને મળવું હોય તો એ આપણા આંદોલનની અંદર આવે. અને એ વસ્તુ કાલે ખેડૂત મિત્રોએ સાબિત કરી બતાવી. આપણો આંદોલનનો પડઘો ગુજરાતની અંદર પડી રહ્યો છે. તો કાલે 5મા દિવસે મળવા આવ્યા. તો આજે 6થો દિવસ આપણે સારી રીતે બધા બહારથી મહેમાનો આવવાના છે, તો એમને આપણે સમર્થન આપવાનું છે. અને મને લાગી રહ્યું છે કે આજે આપણને ચોક્કસ જીત મળી જવાની છે. બાકી મિત્રો આપણે જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણું આંદોલન તો ચાલુ જ રહેવાનું. હવે બીજી વાત કરું કે તમે જેમ જોઈ રહ્યા છો આપણો આંદોલનનો આજે 6થો દિવસ છે. તો તમામ અધિકારીઓ તેમજ આપણા મુખ્ય મહેમાનો, ગેસ્ટ જે સમાજ સેવાનું કામ કરી રહ્યા છે એ લોકો તો આવી રહ્યા છે, પરંતુ આજે 6થો દિવસ થયો છતાં ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી કોઈ આવ્યું નથી. ભેટાવાડાના દશરથભાઈ માનુભાઈ જે અત્યારે તાલુકા પ્રમુખ છે એમને હજુ સુધી આ મંડપ સભામાં આંટો માર્યો નથી. મને ખબર નથી પડતી કે દશરથભાઈને ગામની ચિંતા છે કે નહીં, કેમ કે એમને ચૂંટણી જીતાડવા માટે લોકોએ ખૂબ સાથ આપ્યો હતો, ખૂબ સપોર્ટ કર્યો હતો, પરંતુ એ દેખાતા નથી આપણા આંદોલનમાં. તો શું કારણ હોઈ શકે છે, બરાબર છે, એ જાણવા માટે લોકો
રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આવ્યા નથી. બાકી મિત્રો એમના જે ચૂંટણી જીતવાના અમારા ગામના ફૂલ સપોર્ટ કર્યો હતો, બધાએ ભાજપમાં વોટ આપ્યો હતો, છતાં પણ આપણે એક બી આંદોલનમાં એકવાર બી આવ્યા નથી. આપણે એકવાર મિટિંગમાં આવ્યા હતા, એક વખત આવ્યા હતા ને, એક વખત આવ્યા હતા, ત્યાંના આવ્યા નથી. બાકી આંદોલન તો જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મિત્રો આપણા આંદોલનનો 6થો દિવસ થયો, આપણે જોઈએ નિલેશભાઈ જોઈ શકો છો. તો નિલેશભાઈ આપણા આંદોલન વિશે બે શબ્દ તમે બી કહી દો. 6 દિવસ થઈ ગયા, હજુ સુધી એક પણ અમારા MLA કિરીટસિંહ ડાભિયાની મુલાકાતે નથી આવી. શું આ જગ્યાએ કોઈ પણ ઉદ્ઘાટન હોય તો શું ફોટો પડાવવા આવી જાય છે? તો શું આ એમની ફરજ નથી આવતી? ફરજ આવે છે. અત્યારે ગરીબ માસૂમ ખેડૂતો તાપની અંદર તપી રહ્યા છે ત્યારે નથી આવતા. એસી બંગલામાં જે સૂઈ રહ્યા છે એમની સંભાળ લે છે. શું એમની ફરજમાં આવે છે? જાગવાની જરૂર છે. જાગો જાગો જાગો. સરકાર તમે કંઈક બોલો, અમારા પ્રશ્નનો ઉકેલ લાવો. અને તમે જ્યાં લગીને તમે ઉકેલ નહીં લાવો, આજે 6 દિવસ થયા, ભરેને 6 મહિના થાય, અમે મૂકવાના નથી. જ્યાં લગીને અમારા પ્રશ્નનો હલ નહીં આવે ત્યાં લગીને અમે ઝૂકવાના નથી. ખેડૂત છે, કોઈ હમું ઝૂક્યો નથી, ઝૂકતો નથી. કારણ કે એને જગતનો તાત કહેવાય છે. તાત કોને કહેવાય? ભગવાનને કહેવાય છે. અને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવે છે ખેડૂતને. તો શું ખેડૂત કોઈને આગળ ઝૂકશે એમ માની રહ્યા છો? નહીં ઝૂકે. અમે તમારી ખોટી બિવરાણીમાં આવતા નથી. તમારી થાય એ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કહીએ છીએ, જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે ત્યાં લગીને અમે ઝૂકવાના નથી. તો મિત્રો જેમ કે અમે વાત કરી હતી કે આજે ઘણા બધા ક્રાંતિકારીઓ આવવાના છે, જેમ કે ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાદવ, બધા આ રીતના આવવાના છે. અને એક બાજુ આપણા આંદોલન ચાલુ થઈ ગયું છે જો, અને આ બાજુ ગાડીઓ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો તમને બતાવી દો એકવાર જો. જેને અત્યાર સુધી તમે ખાલી માત્ર ને માત્ર તમે જેને ટીવી ની અંદર, જેને સોશિયલ મીડિયા ની અંદર જોયા છે, ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરથી બતાવી દઈશું. ત્યારબાદ આપણી વચ્ચે જે આણંદ જિલ્લાના પ્રમુખ એવા આપણા વિજયભાઈ બારૈયા પણ આ બીજી વાર આપણને સમર્થન આપવા પહોંચી રહ્યા છે, તો તેમને પણ આપણે બતાવી લઈશું. હું પહેલા તો આ તમામને શ્રદ્ધાંજલિ પાઠવું છું કે જેમણે આ પાપી સિસ્ટમના કારણે કેન્સરથી અને વિવિધ રોગોથી જીવ ગુમાવ્યા છે. એમના પરિવારને પણ સાંત્વના પાઠવું છું. સાથે સાથે આપ સૌ ગ્રામજનો, ખાસ કરીને માતા બેન દીકરીઓ ખૂબ બેઠી છે મોટી સંખ્યામાં, આપ સૌને હું વંદન કરું છું. ને સરપંચ શ્રી શૈલેષભાઈ છે, ઉપસરપંચ શ્રી બધા વિજયભાઈ, અને મને 2-4 દિવસથી કહેતા હતા લગભગ, પણ હું સાધનામાં ગયેલો હતો 11 દિવસ ધ્યાન સાધનામાં. હું 2-3 દિવસ પહેલા, 2 દિવસ પહેલા આપણો દેશ આઝાદ નહોતો. અત્યારે 2026 ચાલી રહી છે. 1926માં મહાત્મા ગાંધીથી માંડીને મહાન આત્માઓ આ અંગ્રેજોથી દેશને આઝાદ કરવા માટે, અને આપણી સત્તા આવે કાયમી, આપણા લોકો રાજ કરે, આપણા લોકો સત્તા ઉપર બેસે અને ગોરા અંગ્રેજો જાય, ગુલામીમાંથી મુક્ત થાય, એ માટેના આંદોલનનો પ્રયાસ કરતા હતા. પણ આજે દુઃખ સાથે એ કે મુખ્યમંત્રી મંત્રીઓ શપથ લીએ, શાસક પક્ષના ધારાસભ્યો હોય, વિપક્ષના ધારાસભ્યો હોય, એ વિધાનસભા શરૂઆત થાય ત્યારે 5-5 વર્ષના પ્લાનિંગ કરવાના હોય કે મારા ગુજરાતના રાજ્યમાં આજે ખેડૂતો દુખી છે તો ખેડૂતો માટે શું યોજના કરીએ, માતા બેન દીકરીઓ મહિલાઓ છે તો એના માટે શું યોજનાઓ કરીએ, દીકરીઓ વધારે ભણે એના માટે શું યોજનાઓ કરીએ, સારી સારી સ્કૂલો કઈ રીતે ગામડાઓમાં બને ઇંગ્લિશ મીડિયમની, અને મારી ત્યાંની દીકરી હોય, સેજલબેન હોય, મીરાબેન હોય, એને ઘરે શુદ્ધ પાણી આવતું હોય, તો મિત્રો હું માનું છું કે સાચું સ્વરાજ, સાચી આઝાદી ત્યારે જ છે કે મુખ્યમંત્રીને જે સવલત મળતી હોય મારા આમ આદમીને મળવી જોઈએ. અને આ વસ્તુ પક્ષપાતી નેતા એનાથી ઉપર રહીને માનવતાની દ્રષ્ટિએ થવું જોઈએ. આ તો થવું જ જોઈએ. કંપનીઓ છે, તમારી જ કંપનીઓ છે, પાછું એમ કે સાહેબ ને જઈને, સાહેબ મારું તો નામ જ છે ખાલી, આ કંપની તમારી છે સાહેબ, ભાજપના તમે મંત્રી મુખ્યમંત્રી છે, આ બધું તમારું છે સાહેબ, ભાજપના ધારાસભ્ય છે સાહેબ, તમારું છે. તમે આવો, ફેમિલી લઈને આવો, મારી કંપનીની મુલાકાત લો. જે સત્તા ઉપર આવે એટલે કંપનીઓ વાળા આની પાસે આવી રીતે જાય પછી એમ કે યાર આ કેમિકલ વાળાનો બહુ ત્રાસ છે, ગામ વાળાઓ કે છે સાહેબ ખોટા છે ગામ વાળા.
હવે અમે ધંધો કરવા બેઠા છીએ, કમાઈશું નહીં તો તમને દેશું શું? અને થોડુંક તો સાહેબ ખોટું બધા કરે છે, નથી કરતા? એટલે ધારાસભ્ય, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી એમ કે પણ થોડુંક સંભાળજે. લખુબેન, રમેશભાઈ, જે દિવસે ચૂંટણીનો મતદાન હોય અને આમના ખોડિયા હામું નામની આત્મા હામું જુઓ ને તમે પછી બટન દબાવો ને તો બીજી દિવસની તાકાત નથી એના બાપ અહીંયા ઘૂસી શકે છે. માની લો કે ચૂંટણીઓમાં બધે હારી ગયા હોત, હમણાં નગરપાલિકા ચૂંટણી હતી, આમાં